અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા ટિપ્સ આપી હતી। આ પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા 7 વર્ષથી બોર્ડના પરીક્ષાર્થીઓને સૂચનો આપવા અને પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018થી કરી હતી। પરીક્ષા પે ચર્ચા હવે માત્ર દેશના વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહી છે। ત્યારે આજરોજ દિલ્હીના ભારત મંડપમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા અંગે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા। ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત જીનવાલા MTM ગર્લ્સ હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થી માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા। સમગ્ર દેશમાં આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓ સાથે ખાસ કરીને જે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરે છે અને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે તેમની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ અંકલેશ્વરની તમામ શાળાઓમાં યોજાઈ રહ્યો છે। માં શારદા ભવન હોલમાં MTM ગર્લ્સ સ્કૂલ, જીનવાલા સ્કૂલ અને TM શાહ વિદ્યા મંદિર આ 3 શાળાઓનો સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો। માનનીય વડાપ્રધાન સાથે પરીક્ષા પે ચર્ચા એ ખરેખર ખૂબ યાદગાર પ્રસંગ વિદ્યાર્થીઓના જીવનમાં પણ છે। વિદ્યાર્થીઓ આજે માનનીય વડાપ્રધાન સાથે ચર્ચા કરીને એમને સાંભળીને ખરેખર ખૂબ પ્રેરિત અને પ્રોત્સાહિત જણાયા। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।